હેલો જય શ્રી કૃષ્ણ. આજે મોર્નિંગ મારી ડિટોક્સ વોટરથી સ્ટાર્ટ થઈ હતી. પછી ઘરનું કામ કમ્પ્લીટ કર્યું, રેડી થઈ અને હું આવી ગઈ હતી કિચનમાં. રાત્રે જ મેં વિચારી લીધું હતું કે મારે સવારે નાસ્તામાં શું ખાવું છે, એટલે પછી મેં રાતના જ મેં રોટલો ઘડી અને રાખી દીધો હતો. પછી મસ્ત ટાઢા રોટલાને મેં મસ્ત એનો ચૂરમો કર્યો. પછી જે ટમેટું, ડુંગળી, મરચું એ બધું મોરી અને મસાલા બધા એડ કરી અને એના ઉપર મતલબ થોડુંક ખટાશ આવે એના માટે મેં દહીં પણ એડ કર્યું હતું, જેથી મસ્ત ટેસ્ટ આવે. પછી હું બેસી ગઈ હતી નાસ્તો કરવા. પછી ઓફિસ ગઈ અને આજે ઓફિસમાં પીધું હતું લીંબુ શરબત. ઘરે આવી અને પછી આજે રીંગણા ભરેલાનું શાક બનાવવાનું હતું. આ ભરેલા રીંગણાનું શાકની રેસીપી મારા મમ્મીએ મને શીખવાડી હતી કે તું ગમે ત્યારે ભરેલા રીંગણાનું શાક બનાવે ત્યારે પહેલાં સ્ટીમ કરજે અને લસણની ચટણી સાથે વગાડજે, જેથી તારું શાક એકદમ ટેસ્ટી બનશે અને બહાર જેવું બનશે. અને મેં આ ટ્રાય પણ કર્યું, એટલું મસ્ત બન્યું. એટલી જ વારમાં મારા હસબન્ડ પણ આવી ગયા હતા, એ પણ જાંબુ લઈને. તો પછી મસ્ત એ ટેસ્ટ કર્યા અને પછી હું જમવા બેસી ગઈ હતી. ઓકે બાય.